ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન મીઠા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો હવે અમે જુનાગઢ જવાના રોડ ઉપર નીકળી ગયા છીએ ને અને ગાડીની સ્પીડ ધીમે ધીમે 150 એ પહોંચી ગઈ છે. હા, એને બહુ ઉતાવળ. જુનાગઢ આવે ને હરક પતોડા બહુ થઈ જાય અમારે. એનો હું કરું કા? હા, ગામમાં આવ્યા ને, સિંહ ના ગામમાં આવ્યા કા? સિંહના ગામમાં એક ટાઈમે આપણે જુનાગઢના સિંહ હતા, હવે નવસારીના થઈ ગયા. ને હરકમાં આવી ગયા હતા અમે. ગાડીની સ્પીડ ધીમે ધીમે વધતી જાય છે. તો જો મિત્રો, અમે ટૂંક સમયમાં અમે હમણાં જુનાગઢની અંદર એન્ટર કરશું. અત્યારે કયા રોડ ઉપર છીએ આપણે? જેતલસર ટપી ગયા છે 5 મિનિટમાં જુનાગઢ. 5 મિનિટમાં 150 સ્પીડમાં 5 મિનિટમાં આવી જ જાય ને કા? ઓ પછી તમને બતાવશું ગરવો ગઢ ગિરનાર કા? જો ગિરનાર દેખાવા જ મીંડો જોઈ લે. ગિરનાર દેખીશ, પણ અત્યારે હું કરીશ ને તો આછો દેખાય, નહીં દેખાય, હજી થોડુંક દૂર છે. તો ચાલો અમારી સાથે ને સાથે રહેજો. સ્કીપ કરતા નહીં, હા, સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આજે જુનાગઢમાં આપણે જવાનું છે. હા, ક્યાં જાય છે ને એ તમને પછી કહેશું. પછી કેશું કઈ જગ્યાએ છે. કઈ જગ્યાએ જાય છે, ક્યાં જાય છે, એટલે તમે સ્કીપ કરતા નહીં, વિડિયો ચાલુ રાખો. અને આજે મોજ પડવાની છે. હા, જો આપણા ઘરની સામે જે રાજાણી વાળા કાકા રહે ને, એની ચાની ફેક્ટરી આવી ગઈ. રાજાણાની ફેક્ટરી આવી ગઈ ભાઈ. રોડ સુરત પણ બહુ મસ્ત લાગે છે. અને આ જો નવા પુલ બન્યા, કેટલા ટાઈમ પછી આ તમે રસ્તામાં ખોવાઈ ગયા. રસ્તો ભૂલાઈ ગયો. જો આ રસ્તો સોમનાથ વાળા રોડે સડી ગયા. જો હું બતાવું તમને. સોમનાથ, સુખપુર, માખેડા આ બધાના રસ્તા સાઈડમાં રહી ગયા અને અમે ઉતરી ગયા સાઈડમાં. આ સુખપુર વાળા રોડે સડવા આપણા રોડ આવી જાય. માખેડા વયા જાય. બાકી ના ના અહીંથી નીચે ઉતરવાનું છે. ચોકડી નથી પડતી આપણે. હવે હરખી હલાવજો હો. પણ તે મને ભોકે ચડાવ. હું તો પહેલી વાર આવી. રોડ બન્યા, પુલ બન્યા પછી પહેલી વાર આવી. ઉતરી સોમનાથ લઈ જતા, સોમનાથ દાદા દર્શન કરીને હવે આયલા હોત. હમણાં સોમનાથ પહોંચી જાય. આનું કામ જ એવું હોય. આનું કામ એવું હોય. હા, તો સુખપુર બાજુથી નીકળી જાવ તોય ચાલશે. માખેડા આમ બાયું એટલે આ જોશીપરા વયો જાય. ચાલો હવે પાકો રસ્તો મળ્યો ખરી, નાનો એવો. જો હવે પાછા સાચા રસ્તે ચડ્યા. હવે સાચા રસ્તે લઈ જાજો હો. તું છે ને, હવે તું મને વાતું કરે. વાતું ને લીધે જ આ મારે રોડ બોલ, પોતાનો આવડે ને એમાં આપણો વાક કાઢે. હવે અમે આ સુખપુર વાળા રોડે ચડ્યા છીએ. સુખપુર થી નીકળી અને પાછા જુનાગઢ વાળા રોડે ચડી જાવ. હાલો, બરોબર રોડે આવ્યા. માખેડા વાળા રોડે થઈ, ધોરાજી વાળા રોડે થઈ ને ટ્રાફિક વગરના રોડે પણ ફાટક વાળા રોડે આવ્યા અને ફાટક બંધ છે. તો જો સાબલપુર ચોકડી આવી ગઈ છે અને માન રોડ ગોતતા અમે જુનાગઢ ની અંદર ચડાવી દઈ. એન્ટ્રી કરીએ છીએ. ઉદયપુર માં કોકે ચડાવી દીધા. તમારે કામ જ જવું હોય છે, હું કરું મારે. કોકે ચડાવે એમ એવા તુક્કા લગાડે ને કે પોતે જાણે બધી ફેરી અરે, હું બધી ફરેલી છું. ઉદયપુરમાં જઈને તુક્કા લગાવતી હતી. આ જ રોડ હશે. અરે આ જ રોડ હોય, પણ ઈ જ નીકળે ને. બાકી હું નીકળે કહું પછી ફેરવીને તો છેલ્લે નીકળવાનો જ છે. જો ટ્રાફિક દેખાય છે ભાઈ અહીંયા. તો ટૂંક સમયમાં અમારે જ્યાં પહોંચવાનું છે ને ત્યાં અમે પહોંચી જશું. તો જો જુનાગઢ ની અંદર અમે એન્ટ્રી કરી લીધી છે અને ટૂંક સમયમાં રેલવે સ્ટેશન આવશે. જોઈ લો તમે પણ જુનાગઢ ની બજારો, રોડ કેવા છે. બરોબર ને? બરાબર. રોડ તો એવા જ છે, એમાં કઈ ફેર નથી. એમ ને? કે રોડ તો આવતો નથી. અંદર આવે, સિટી ની અંદર રોડ આવે. જો આવ્યા. હા, એ બાબુ મારો ફોન હલવા માંડ્યો. જયશ્રી રોડ પકડતા. જો આવી ગયું રેલવે સ્ટેશન. આ છે રેલવે સ્ટેશન કેવું હિસ્ટોરિકલ ગેટ. અને આ ગેટ છે ને સરદાર પટેલ દરવાજા, નામ પણ સરદાર પટેલ ઉપર. હો ભાઈ,
તો જો આ સર્કલ આવી ગયું છે અને વૈભવ હોટલ પણ આવી ગઈ છે અને અહીંથી આપણે વળવાનું છે મેઇન ચોક છે બસ સ્ટેન્ડ આમ આગળ છે એટલે બસ સ્ટેન્ડ આવી જાય બરોબર ને અને આ છે જયશ્રી રોડ જુનાગઢ નો જયશ્રી રોડ ભાઈ અને અહીંયા તો બધું હોટેલ ખોદેલું તો રસ્તામાં બધું એવું જ આવ્યું નહીં હા બધે આ ખોદેલું જ લાગે છે મને તો એવું લાગે. કંઈક બનતું હોય છે કંઈક બનતું હોય છે. સાઈડ જો મોટું બનાવી દેજો ટીવી નો ભાગ હતો ને ઈ કાઢી નાખ્યો ને કંઈક મોટું બને અહીંયા જો છે ને પણ તો જો અમે આવી ગયા છીએ ઘરે કોની ઘરે આવ્યા છે આની ઘરે જો છે ને તો પછી સસ્પેન્સ કરશે એટલે આ ઉપર ફોટો કઈક કેવો કાવ્યાનો છે કોનો છે નહીં એના ભાઈનો છે નહીં એવું છે લે આપણે આવી ગયા છીએ આપણી નાની બેનની ઘરે જોવા એની હા મારી મોટી બેન અને પાવભાજી બનાવી છે આજે પણ પાવભાજી બનાવી ના પટેલ પટેલ બરાબર ને એટલે ભાઈ શોભો હોય તો કેજો બરાબર ને ઓર્કેસ્ટ્રા ના લગ્ન ગીત દાંડિયા અને શ્રીનાથજીની ઝાંખી આવું બધું હોય ને તો આ પટેલ ને આપણે મળી લેવાનું છે ફ્રી ઓફ ચાર્જ કરી દે કા અવાજ કરો અને કાવ્યાને હવે અહીંયા શીખવાનું છે એ શીખવાડશે હવે માસા ફુવા ફુવા શીખવાડશે હવે કા જો નાનાજી થાકી ગયા છે દાદા થાકી ગયા ને અને કાલથી ચાલ બપોર થાકશે ઓછો થાક છે નવી જગ્યાએ પર ઓમ થઈ જાય ને તો કાલે તો મસ્ત થઈ જાય તો જો આપણે અહીંયા આવી ગયા છીએ મિત્રો રોકાવાનું છે આ લોકોને લાભ દેવાનું છે બરાબર અને ફર્સ્ટ ક્લાસ હમણાં ભૂલી જવા છે આવી જાવ બધા પાવભાજી ખાવા પાવભાજી બનાવી છે જુનાગઢ ની પાવભાજી હો ભાઈ જો જમીન બેહી ગયા છે બધા લાઈનમાં એક લાઈનમાં અને અમે તો પેલા જમી લીધું કારણ કે અમને ભૂખ લાગી હતી આ લોકો હજી જમવા બેઠા છે આ લોકો મોડા જમે એટલે એને મોડું જમ્યું અમે વેલા જમી લીધા બરોબર તો અહીં હું બોલો બીજું શું છે હવે થાકી ગયા છીએ તો હુઈ જાવ ગોદરા ઓઢે તો હજી વાર છે તો કે થાકી ગયા ને આમ કે વાર છે તો એનું શું સમજવું હવે શાંતિ જોઈ છે શાંતિ એક છે. શરદી માથા દવા દઈ દે એટલે રેડી એમ સારું હાલો તો દવા દઈ દી બીજું શું જો મિત્રો અમે આવી ગયા છીએ હાઈવે રોડ ઉપર ચાંચેરા ચોકડીએ બજરંગની અંદર આવ્યા છે ત્યાં મળે છે સારા સારા ભજીયા ગાંઠિયા જુનાગઢમાં આવ્યો હોય ને ગાંઠિયા નો ખાય એવું તો નો જ બને એટલે જો અમે આવી ગયા છીએ જા બજરંગ કેટલા જણા છીએ આપ જો કાવ્યા બેન બેન તમે શું ખાવા આવ્યા છો અહીંયા જો ભજીયા મળશે પાઉંભાજી મળશે થેપલા મળશે ગાંઠિયા મળશે ચિપ્સ મળશે કુંભળિયા અને જલેબી તમારે શું ખાવું છે મેનુમાં નથી ખબર સારું એટલે બેસી ગયા છો ગોઠવાઈ ગયા આવું જ થાય ગાંઠિયા ને ભજીયા ને એવું બધું થાય ગયું હવે એમ નવસારી નથી મળતું નહીં ભજીયા મળે ગાંઠિયા નું એ વાત સાચી કે ખાવું જગ્યા ને
ચિપ્સ તો આવી ગઈ, બહુ જલ્દી આવી ગયું નહીં? તૈયાર જ હોય. અને જો ટ્રાફિક જો, જો આવી ગયા આપણા ગાંઠિયા, સાથે છે સંભારો, ચટણી, છાસ. આ બધું ખાવા માંડ્યા છો. મરચા ખાહે ને ઓલું ખાહે ને. આવું કઈક મેનુ છે અત્યારનું. જેને જે ખાવું એ બધું મગાવ્યું છે. કાવ્ય કેવું લાગ્યું? હે સારું છે. ખાવા માંડો તો. જો હવે પાછા ગાંઠિયા ને એવું ખાઈ અને બહાર નીકળીએ છીએ. અને કાવ્યબેન તો છે ને કઈક અલગ જ લે છે. કાવ્ય તે હું લીધું? કોણ લીધું? ટેસ્ટ તો કરવા દે. કોણ એ છે ખારો? હા જો હવે ભજીયા ને ગાંઠિયા ને ખાઈ લીધા છે. હવે અમે ઘરે જઈએ છીએ. કાવ્યાબેન તો ફોન થાય છે. બેજો ગાડીમાં આવે.